નડિયાદના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે તૈયાર થયેલા 4 એથ્લેટ્સે કર્ણાટકના તુમકુર ખાતે યોજાયેલી 24મી નેશનલ જુનિયર અંડર 20 ચેમ્પિયનશિપમાં 2 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ જીતીને ગુજરાતનું નામ રોશન કર્યું છે। આ સફળતામાં રાહુલ જાખર અને ઋષિરાજ સિંહે સિલ્વર, જ્યારે કાજલ વાજા અને રમીલા સોલંકીએ બ્રોન્ઝ મેડલ મેળવી એશિયન ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય કર્યું છે। કોચ શિવમ ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા આ ખેલાડીઓએ દોડ, ડેકાથ્લોન અને ઊંચી કૂદ જેવી સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ હાંસલ કરી છે। તાજેતરમાં યોજાયેલ 24મી જુનિયર ફેડરેશન એથ્લેટિક ચેમ્પિયનશિપમાં નડિયાદ એચપીસીના 4 ખેલાડીઓએ મેડલ મેળવેલ છે, જેમાં 2 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ છે। અને સાથે સાથે 2 ખેલાડીઓએ 22મી એશિયન જુનિયર એથ્લેટિક ચેમ્પિયનશિપ જે 28 મેથી હોંગકોંગ ચાઇના યોજાશે એમાં ક્વોલિફાઈ થયેલ છે। मैं लगभग 2 साल से नहर सेंटर में ट्रेनिंग कर रहा हूँ। यहाँ पे बहुत अच्छी सुविधाएं हैं। अभी फिलहाल मैंने कुछ दिन पहले 24 जूनियर फेडरेशन कप हुई थी, उसमें मैंने पार्टिसिपेट किया था। उसमें मेरा सिल्वर मेडल आया है। 6,940 पॉइंट से मैं सिलेक्शन हुआ है चाइना, हांगकांग, एशिया के लिए। और यहाँ पे अच्छी खासी सुविधा मिलती है सबको, मतलब अच्छा सपोर्ट मिलता है, बैकग्राउंड सपोर्ट भी अच्छा है सबको। कर्नाटक में अंडर 20 फेडरेशन नेशनल थયેલો તેમાં મેં હાઈ જમ્પ કરી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે। 163 હાઈ જમ્પ કરેલો છે। ગુજરાતનું નામ આગળ વધાર્યું છે અને અહીંયા મને ખૂબ જ સારી સુવિધા મળે છે।